હેલો ફ્રેન્ડ્સ, સાંજના ટાઈમે લાગતી નાની મોટી ભૂખ માટે આપણે આજે ખૂબ જ ટેસ્ટી એવી વેજીટેબલ ટોસ્ટ સેન્ડવિચ બનાવીશું. આ સેન્ડવિચ ખાવામાં જેટલી જ ટેસ્ટી હોય છે, બનાવવામાં એકદમ ઇઝી અને ઝટપટ બની જતી હોય છે. આ સેન્ડવિચ આ રીતના બનાવશો તો નાના અને મોટા બધાને પસંદ આવશે અને અત્યારે વરસાદના વાતાવરણમાં આ સેન્ડવિચ ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા પડે છે. તમે આને સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો અને સાંજના ટાઈમે આપણે નાની મોટી ભૂખ માટે અને નાસ્તાના રીતે યુઝ કરી શકીએ છીએ. તો આવો આપણે એવી ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચની રેસિપીને ચાલુ કરીએ. વેજીટેબલ ટોસ્ટ સેન્ડવિચ બનાવવા માટે આપણે 2 નંગ જેટલા બટેટા લઈ બાફીને આ રીતના કદ્દુકસ કરી લીધા છે. આપણે ટમેટાને ઝીણું કટ કરી લીધું છે, ગાજર અને બીટને ઝીણું કટ કર્યું છે, એક ડુંગળી ઝીણી કટ કરી છે અને થોડી લીલી મરચી લીધી છે. મરચી આપણે તીખાસ માટે યુઝ કરીએ છીએ. જો તમારે બાળકો માટે બનાવવું હોય તો તમે આમાં મરચીની જગ્યાએ કેપ્સિકમનો યુઝ કરી શકો છો. આપણે કદ્દુકસ કરેલા બટાકામાં આ બધા વેજીટેબલ આપણે એડ કરી દઈશું. હવે આપણે આમાં થોડા સૂકા મસાલા એડ કરીશું જેથી તેનો ટેસ્ટ એકદમ ચટપટો આવે. આપણે 1 ચમચી જેવો ચાટ મસાલો એડ કરીશું, 1.5 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. બધા મસાલા એડ કરી દઈશું. હવે આપણે એમાં 1 ચમચી જેવી શેઝવાન ચટણી એડ કરી દઈશું અને 2 ચમચી જેવું આપણે ટોમેટો સોસ એડ કરી દઈશું. હવે આપણે આ બધા મસાલાને બરોબર મિક્સ કરી લેશું. હવે આપણે 2 થી 3 ચમચી જેવું માયોનીઝ લીધું છે, એને પણ આપણે આ મસાલા સાથે બરોબર મિક્સ કરી લેશું જેથી સેન્ડવિચનું અંદરનું ટેક્સચર છે તે એકદમ ક્રીમી આવે. હવે આપણે એક બ્રેડની સ્લાઇસ લીધી છે, એના ઉપર થોડું માયોનીઝ લઈ આ રીતના સ્પ્રેડ કરી દઈશું. તમે માયોનીઝની જગ્યાએ બટર પણ સ્પ્રેડ કરી શકો છો. આ રીતના માયોનીઝ સ્પ્રેડ કરીને આપણે આ મસાલો છે તે બરોબર ભરી લેશું બ્રેડ ઉપર. આ રીતના આપણે મસાલો છે તે વધારે ભરવાનો છે. મસાલો આ રીતના ફૂલ બ્રેડ આપણે ભરી લેશું અને ઉપર ફરી આપણે એક માયોનીઝ સ્પ્રેડ કરેલી બ્રેડ મૂકી અને આપણે આ રીતના ટોસ્ટર મશીનમાં આપણે એને શેકી લેશું. મેં ગેસ ઉપર ટોસ્ટર મશીન ગરમ થવા મૂકી દીધું છે. હવે હું એમાં થોડું બટર લગાવી અને આ રીતના સેન્ડવિચ મૂકી અને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે. આ રીતના આપણે સાઈડ ફેરવી અને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી એવી શેકી લેવાની છે. આ રીતના આપણે બધી સેન્ડવિચ છે તેને શેકી અને તૈયાર કરી લેશું. તમે ઈચ્છો તો સેન્ડવિચમાં ચીઝ પણ એડ કરી શકો છો. આ રીતે આપણે બધી સેન્ડવિચને તૈયાર કરી લેશું. એકદમ સરસ રીતે શેકી સેન્ડવિચ તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવી આપણી સેન્ડવિચ છે તે તૈયાર થઈ ગઈ છે. તમે આ સેન્ડવિચને ગ્રીન ચટણી, રેડ ટોમેટો સોસ કે માયોનીઝ સાથે સર્વ કરી શકો છો. આ જોવામાં જેટલી સરસ દેખાય છે, ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે. હું તમને કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે અંદરથી આપણું મસાલાનું ફિલિંગ છે એ પણ ખૂબ સરસ રીતે કૂક થઈ ગયું છે અને ખૂબ જ સરસ એવો એનો કલર પણ આવી ગયો છે. તો તમે જોઈ શકો છો આપણો મસાલો છે તે બિલકુલ બહાર નીકળ્યો નથી અને સરસ એવી આપણી સેન્ડવિચ શેકી અને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી એવી તૈયાર થઈ છે. તો આ રીતના એકવાર આ સેન્ડવિચની રેસિપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આ ઇઝી નાસ્તાની રેસિપી કેવી લાગી. ફરી મળીશું આપણે બીજા જ આવા નવા અને એકદમ ઇઝી વિડીયો સાથે. ત્યાં સુધી મારી ચેનલ પર જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મારો વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ્સમાં શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.